કેમ છો દોસ્તો, સ્ટોરી સાંભળવા આવ્યા છો? ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી. દરેક મકાનના ખૂણામાં એક નવજીવન છુપાયેલું હતું. અમિત અને મીનાને પહેલીવાર એક પરિવારના સમારોહમાં મળ્યા. મીનાનો સાદા અને નિષ્કલંક સ્વભાવ અમિતને ખૂબ ભાવ્યો. તે એની ચમકતી આંખો અને મધુર હાસ્યથી ગુમાવતો રહ્યો. મીનાની પણ અમિતની આંખોમાં કંઈ ખાસ હતો. તે એક ગહન અને શાંત વ્યક્તિત્વ ધરાવતા હતા, જે મીનાને ખૂબ મોહક લાગતો. સમય જતો રહ્યો અને તેમનો પરિચય મજબૂત થતા ગયો. એક દિવસ અમિતે મીનાને એક પાર્કમાં મળી અને ખુલ્લા મનથી કહ્યું, મીના, હું તને એટલી વખત જોઈને જીવી રહ્યો છું. તારી સાથે વિતાવેલી એક ક્ષણ અમારા જીવનના સૌથી સુંદર પળો બની ગઈ છે. મારે સચ્ચે એવી લાગણી છે કે હું તને પ્રેમ કરું છું. મીનાએ આંખોમાં અજીબ એંકાર સાથે જોયું, પરંતુ તેનો દિલ પણ કંપી રહ્યો હતો. તે એક નમ્રતાથી હસીને કહ્યું, હું પણ તને સમજી રહી છું, અમિત. પરંતુ પ્રેમ એ માત્ર શબ્દ નથી, તે એક સંજોગ અને સમયના સાથ આપે છે. બીજા અનેક સપ્તાહો પછી તેમને પોતાના પ્રેમને સાકાર કરવો શરૂ કર્યો. બંનેની દુનિયાઓ એકબીજાની સાથે રમતી રહી, અને એ પ્રેમ હંમેશા એમની સાથે રહી ગયું. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.